સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ ઝોનના કરોડો રૂપિયાના વિકાસના કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, જેમાં હીરાબાગ જંકશન ક્રોસ કરી કાપોદરા જંકશન પહેલા સુધીના બ્રિજના એન્ટ્રી રેમ્પને લોકાર્પિત કરવામાં આવ્યો છે। આ ઉપરાંત રાંદેર અને કતારગામ ઝોનમાં કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલી ભૂગર્ભ અને ઓવરહેડ ટાંકી પર રજા માટે ખુલ્લી મુકાઈ છે। અટવા ઝોનના અલથાણ ભટાર ખાતે ₹10.52 કરોડના ખર્ચે હયાત બિલ્ડિંગ માર્કેટનું રીડેવલપમેન્ટ કરવામાં આવ્યું છે, તો બીજી તરફ પૂર્વ સરથાણાના ઝોનના પાસોદરા ખાતે સુરત સિટી લિંક લિમિટેડની બસો માટે નવો ડેપો અને વર્કશોપ તૈયાર કરાયો છે। આ સાથે જ વરાછા અને અંજના ખાતે પ્રજાની સુવિધા માટે નવા હેલ્થ સેન્ટર તેમજ વોર્ડ ઓફિસનું નિર્માણ કરવામાં આવ્યું છે અને આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી CR પાટીલે મીડિયા સાથે વાતચીત કરી હતી। સુરત શહેરે કર્યો છે। લગભગ 127 બ્રિજ સુરત શહેરમાં હતા। આજે 128નો રેમ્પ બનીને સુરતમાં વલ્લભાચાર્ય આશ્રમથી વરાછા સુધીના બ્રિજ બનવાને કારણે લોકોને દૂરનો ફેરો મટી જશે। આખા દેશમાં અલગ અલગ શહેરોમાં જે ટ્રાફિકની સમસ્યા છે, પરંતુ સુરત શહેરમાં ટ્રાફિકની સમસ્યા નથી। આપણે ચોક્કસ સમયે ત્યાં પહોંચી શકીએ છીએ, કારણ કે અલ્ટિમેટ ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે બ્રિજ જોઈએ। એ સુરત મહાનગરપાલિકા અને સુરતના લોકો વર્ષોથી આ બાબતમાં જાગૃત હતા। એમણે 128 બ્રિજનું નિર્માણ કર્યું। આખા દેશમાં કોઈ પણ શહેરની અંદર આટલા ઓવરબ્રિજ નથી, અને એટલા જ માટે સુરતના જે વિશિષ્ટતા છે એમાં ડાયમંડ સિટી સુરત, ટેક્સટાઇલ સિટી સુરત, બ્રિજ સિટી સુરત, સ્વચ્છ સિટી સુરત, મેટ્રો સિટી સુરત, ને હવે તો બુલેટ ટ્રેન પણ સુરતથી શરૂ થાય છે, એટલે ઇતિહાસમાં સુરતનું નામ સુવર્ણ અક્ષરે લખાશે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।